બડા પંથકના કુણવદર ગામે તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી, જેમાં કુણવદરથી રોજડા ગામ તરફ જતા રસ્તે કેટલાક ખેડૂતો દ્વારા કપાયેલ પેશકદમી તંત્ર દ્વારા દૂર કરવા આ કામગીરી હાથ ધરાઈ હતી। આ બનાવની વિગત એવી છે કે કુણવદરથી રોજડા ગામ તરફ જતા રસ્તે ખેડૂતોએ રસ્તા પર પેશકદમી કરતા રસ્તો એકદમ સાંકડો બની ગયો હોવાની ફરિયાદો ઉઠી હતી। ત્યારે ખેડૂતોને માલ લઈ જવા અને લઈ આવવા ટ્રેક્ટરની અવરજવર ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ બંને બાજુ એટલું બધું દબાણ થઈ ગયું હતું કે કોઈ પણ વાહન નીકળી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોએ આ મામલે વહીવટી તંત્રને રજૂઆત કરી હતી, જેમાં આજે ગ્રામ્ય મામલતદાર તેમજ સર્કલ ઓફિસર અને તલાટી મંત્રી સહિતના અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે પેશકદમી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે કુણવદર ગામના સામસામે વાડી ધરાવતા રામા સાજણ ગોઢાણિયા અને નાગા ભીખુ કુછડિયા આ બંને ખેડૂતોએ વધુ પડતી પેશકદમી કરી હોવાનું સામે આવ્યું હતું, જેમાં રામા સાજણ ગોઢાણિયાએ આ પેશકદમીમાં ઘોડાનો તબેલો અને ટોયલેટ બાથરૂમ ખડકી દીધા હતા, જ્યારે નાગા ભીખુ કુછડિયાએ પથ્થર તેમજ લાકડા ખડકી દીધા હતા, જેથી આ રસ્તો ફક્ત 4 થી 4.5 ફૂટનો થઈ ગયો હતો। ત્યારે અહીં વાહન વ્યવહારને નીકળવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી। ઉપરાંત અધિકારીઓએ મીડિયાને એવું જણાવ્યું હતું કે આ બંને ખેડૂતોની ખેતીની જમીન સામસામે આવેલ છે અને તેઓની અંગત અદાવતમાં ગ્રામજનોને અવરજવર કરવામાં તકલીફ થાય તે માટે છેલ્લા 4 વર્ષથી પેશકદમી કરેલ છે। તો બીજી તરફ આ ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે કુણવદર ગામના સ્મશાનથી રોજડા ગામ સુધી જ્યાં પણ દબાણ હોય તે દૂર કરવું જોઈએ। નામ રામભાઈ સાજણભાઈ ગોઢાણિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર। આપણે 3 વર્ષ ત્યાં અરજી કરીએ કે કુણવદર ગામ છે ત્યાંથી રોજડાના હિમાડા લગન રસ્તો થવો જોઈએ। એને હાકડ છે હરોહર ખેડૂ બધા દબાવી ગયા, અમુક કોઈ ખેતરોમાં 45 વીઘા છે એમાં વચ્ચોવચથી આખો માર્ગ ફેરવી નાખ્યો અને એ 4 વાટુથી આગળ આખો રસ્તો ફેરવી નાખ્યો। તો આપણે 3 વર્ષ ત્યાં મામલતદાર, કલેક્ટર, CM બધાને અરજી કરી અને આ અરજી મારા જોરિયું ભરી પછી હુનારિયા કુવાથી આટલા ને હિમાડા લગે આ હિમાડાને જોડતો જિલ્લાઓને જોડતા રસ્તા એ કરતા નથી। અત્યારે આપણે પોરબંદરના મામલતદાર સાહેબ શ્રી આવ્યા, મારું સાહેબ એ આવ્યા તો ખાલી વચલા ગાડામાં જ લે, કુણવદરના પાદરથી નથી લીધું અને નથી કરતા અને આગળી નથી કરતા, ખાલી આ વચલામાં જે અમારા જેવા નાના ખેડૂત ગરીબ માણસ છે એના જ પાડે, એના જ બાંધકામ ને એ બધું પાડે, એનું ડેમોલેશન કરે। પોલીસ લઈને આવ્યા ભેરી એને કહો પોલીસ ને એ બધું લઈને આવ્યા એટલે ગરીબ માણસ શું કરે? આપણે આ 3 વર્ષથી અરજી કરી અને અરજી આપણી મેં હાર્યું। આ 2023, 24 પછી 25માં કર્યું ને આ 2026માં હમણાં કરી કે ભાઈ તમે હરોહર કરો, તો હરોહર નથી કરતા, ખાલી વચમાં જ કરે એ વાંધો છે। ગામમાં ગાયુંનો ગૌસર છે, ગૌસરમાં જે રામભરું છે ગાયું લાવારીસ કયો ને રખડતી હોય ને એ ગાયુંનો પાણી પીવાનો અવેડો હતો। અમારે રાજુ કરણા સરપંચ હતો ને તેથી એને બનાવ્યો હતો અને ગાયુંના ગૌસરામાં બનાવ્યો હતો। ત્યાં અત્યારે ગાયુંના ગૌસરામાં પાણી પીવાનો અવેડો હતો એ તોડી અને ત્યાં મકાન બનાવી લીધા, ને અવેડો નથી બનાવવા દેતા અને આ અવેડાના ખોટા અવેડો તોડી અને ગાયને પીવાનું પાણી નથી, નહીં 3 વર્ષથી અરજી કર્યા તો એની કોઈ કાર્યવાહી કરતા નહીં। આ ફોટા પણ તમને આમાં દેખાય, આજે અવેડા તોડી નાખ્યા અને ગાયનો પાણી પીવાનો અંગ્રેજોએ કે મુસલમાનોએ નથી તોડ્યો આપણા દેહની અંદર, ને મારા ગામની અંદર પાણી પીવાનો ગાયનો અવેડો તોડી નાખ્યો, ત્યાં મકાન બનાવી લીધા, ગાયના ગૌસરા તોય ત્યાં પેશકદમી એ કોઈ નથી મામલતદાર, કલેક્ટર કરતા અને આ વચમાં જ કરે। એટલે આપણને ઈ વાંધો કે બધા એનું કરો ભાઈ, એકનું ન કરો કે આમાં ગીનાખોરી શું કામ કરે? તો આ ફોટા હોય તો અરજી આપણે ફોટા બધીને મોકલેલા, મામલતદાર, કલેક્ટર, CM સુધી છે મોકલેલા બધી। મારું મામલતદાર પોરબંદર ગ્રામ્ય કુણવદરથી રોજડા જતા રસ્તામાં સામસામે ખાતેદારો દ્વારા સરકારી જમીનમાં દબાણ કરે છે, જેના કારણે આ રસ્તો સદંતર બંધ જેવી હાલતમાં છે। અવારનવાર આ બાબતે રજૂઆત થયેલ છે, ખાતેદારોને નોટિસ ઇસ્યુ કરવામાં આવે છે અને મૌખિક રૂબરૂ સ્થળ મુલાકાત કરીને અગાઉ પણ મેં જાણ કરી છે, તેમ છતાં એને આ દબાણ દૂર કરેલ નથી અને વહીવટ તંત્ર પોલીસની સાથે રાખી અને DLA અને સર્વે દ્વારા માપણી સાથે સાથે હદનિશાન નાખી અને આ દબાણ દૂર કરવાની કામગીરી આજે સ્ટાર્ટ કરવામાં આવી છે। અને જે મેન રસ્તો છે ત્યાં સુધીનો રસ્તો જેટલો જે કાંઈ સરકારી નીકળે એટલું અમે દબાણ છોડી દીધું।
ઘોડાના તબેલા અને જ્યાં બાજુમાં સર્વિસ સ્ટેશન જ્યાં સદંતર બંધ છે, લોકોની અવારનવાર ફરિયાદો, એટલે હાલ પૂરતું અહીંથી ત્યાં સુધીનું લીધેલ છે માપણી મુજબનું. બાકીનું આગળ જે કાંઈ હશે એ આપણે બધું કરાવું. સર રસ્તો છે કેટલા ફૂટનો લંબાઈ પર? રસ્તો એકાદ હાકર જેવો 33 ફૂટ જેવો રસ્તો નીકળે છે, પણ ક્યાંય એમાં વધારે છે ક્યાંય ઓછો છે. જેટલું જેટલું દબાણ છે એટલે હાલત છે એમને પૂરું કરી દઈએ. આ મામલે હાજર ગ્રામજનોએ મીડિયાને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે કુણવદરથી રોજડા ગામ તરફ જતા રસ્તે ફક્ત આ બે ખેડૂતોએ વધુ પડતી પેશકદમી કરી છે, જેને લઈને આ પ્રશ્ન સર્જાયો છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.